એક ચમચીમાંથી બધા વાસણ તમારા સાફ થઈ જશે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ રેસીપી નહીં પરંતુ ડિશ વોશિંગ લિક્વિડ ઘરે બનાવતા શીખીશું, જે બજાર કરતાં ખૂબ જ સસ્તું પડશે અને તેનો ઉપયોગ 6 મહિના સુધી તમે કરી શકશો। આ લિક્વિડ આપણે લીંબુમાંથી બનાવવાના છે। લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે વાસણને ખૂબ જ સરસ ચમકાવશે। તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ લિક્વિડ બનાવીશું અને મારી ગેરંટી છે કે એકવાર જો આ લિક્વિડ તમે બનાવી લેશો તો વારંવાર આ રીતે જ ઘરે બનાવશો લિક્વિડ। વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। ડિશ વોશિંગ લિક્વિડ બનાવવા માટે અહીંયા આપણે સસ્તા લીંબુ ખરીદી લેશું। તો ફ્રેન્ડ્સ, આ પ્રકારના સસ્તા લીંબુ બજારમાંથી મળી જાય તો તે લીંબુ લઈ લેવાના, અથવા તો ફ્રીજમાં પડ્યા લીંબુ આ રીતના સુકાઈ જાય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો અહીંયા આપણે 1 પ્લેટ જેટલા લીંબુ લઈ લીધા છે। હવે આ લીંબુના આપણે ટુકડા કરવાના છે। ફ્રેન્ડ્સ, આ લીંબુ બગડેલા નથી, પણ આ રીતના જ્યારે ડાઘ થઈ જાય છે ત્યારે તે બગડવાની શરૂઆત થઈ જાય છે। તો જ્યારે બગડવાની શરૂઆત થાય તેની પહેલાં જ આપણે આ લીંબુનો આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાંથી ડિશ વોશિંગ લિક્વિડ ખૂબ જ સરસ બને છે। તો લીંબુ એકદમ રસીલા હોય તેવા પસંદ કરવાના અને સસ્તા લીંબુ હોય તેનો જ ઉપયોગ કરવાનો, અથવા તો ફ્રીજમાં સુકાવા લાગે ત્યારે લીંબુનો તમારે ઉપયોગ કરી લેવાનો આ લિક્વિડ બનાવવા માટે। તો તમને આ લિક્વિડ ખૂબ જ સસ્તું અને તેમજ તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ મળશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા લીંબુના ટુકડા કરી લીધા છે। લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે વાસણને ખૂબ જ સરસ ચમકાવે છે। તો હવે આપણે તેને કુકરમાં લઈ લેશું અને તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરી દેશું। મીઠું અને બેકિંગ સોડા, જે આપણે રૂટિનમાં સોડા વાપરતા હોય છે તેનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે। તો અહીંયા બેકિંગ સોડા 1 ચમચી એડ કર્યા પછી 1 ગ્લાસ વરસાદવાળું પાણી તેમાં એડ કરશું। નોર્મલ પાણી કરતાં વરસાદના પાણીનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે। જેવું પાણી એડ કરશો એટલે એક પ્રોસેસ જોવા મળશે। જે રીતે ઈનોમાં પ્રોસેસ જોવા મળે છે તે જ રીતે તમે જોઈ શકો છો કે કુકરમાં પણ એક જાતની પ્રોસેસ દેખાય છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ લિક્વિડ બનાવવા માટે તેની જ ખાસ જરૂર હોય છે। બસ હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કુકરને તેના ઉપર રાખી અને 5 થી 6 સીટી આપણે વગાડીશું। 5 થી 6 સીટી વાગી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ રીતે 5 થી 6 સીટી વગાડી લેશું। તો અહીંયા આપણી 5 થી 6 સીટી વાગી ગઈ છે। ગેસ બંધ કરી દઈશું, કુકરમાં રહેલું પ્રેશર દૂર કરશું અને ઢાંકણું કાઢી લેશું। તો તમે જોઈ શકો છો સરસ લીંબુ અહીંયા આપણા બફાઈ ગયા છે। બસ હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને આપણે મિક્સર જારમાં લેશું। તો તેને 5 મિનિટ માટે આ રીતે જ છોડી દેશું। ઠંડુ થયા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું। તો અહીંયા આપણું મિશ્ર છે એ ઠંડુ થઈ ગયું છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને અત્યારે તમે જોઈ શકો છો કે તે એકદમ પાતળું છે। તો હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને ગ્રાઇન્ડ કર્યા પછી તે એકદમ સરસ ઘટ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો, પહેલાં કરતાં વધારે તે ઘટ થઈ ગયું છે। તો બસ આ રીતે એકવાર ગ્રાઇન્ડ કર્યા પછી હવે તેને આપણે એક બાઉલમાં ગાળી લેશું। તેના માટે આપણે ગળણી રાખશું અને આ રીતે ગળણી રાખ્યા પછી તેના ઉપર રેડી કરેલું આ મિશ્રણને લઈ લેશું। તો અહીંયા આપણે લિક્વિડ બનાવવા માટે ખાસ લીંબુ જોઈએ છે અને લીંબુનો રસ આ રીતે આપણે પહેલાં બનાવી લેશું। તો હવે આપણે લીંબુના છોતરાને દૂર કરવા આ રીતે ચમચીનો ઉપયોગ કરીશું અને ચમચીથી દબાવતા બધો રસ આપણે લઈ લેશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એક લિક્વિડ રેડી કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને લાગતું હશે કે લિક્વિડ આપણું બનીને રેડી થઈ ગયું છે। ના ફ્રેન્ડ્સ, અહીંયા આપણું લિક્વિડ બનીને રેડી નથી થયું। લીંબુના આ રસમાં આપણે એડ કરશું પિત્તાંબરી પાવડર। ફ્રેન્ડ્સ, આ પિત્તાંબરી પાવડર મેં ઘરે જ બનાવેલો છે અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। તો અહીંયા આપણે 1 ચમચી જેટલો પિત્તાંબરી પાવડર એડ કરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે તમે રેગ્યુલર જે લિક્વિડ વાપરતા હોય તે લિક્વિડ તમારે અહીંયા વાપરવાનું છે, અથવા તો બજારમાં આ રીતનું એક લિક્વિડ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ડિટર્જન્ટ લિક્વિડ મટીરિયલ એવા નામથી એક લિક્વિડ આવે છે અને આ લિક્વિડ તેને બનાવવા માટે
આ લિક્વિડને બસ 400 લીટર પાણીમાં એડ કરવાનું હોય છે અને સાથે એક પેકેટ હોય છે પાવડરનું, તે બસ તેમાં એડ કરી દેવાનું હોય છે. તો અત્યારે આપણે ફક્ત 200 ml બોટલમાં આ લિક્વિડ બનાવીશું. તો તેના માટે આપણે 200 ml વાળી બોટલ લેશું અને બોટલમાં પાણી ભરી લેશું. બસ હવે એટલું પાણી આપણે જે પ્લાસ્ટિકની ડોલ હોય તેમાં આપણે એડ કરી દેશું. તો અહીંયા પણ આપણે વરસાદનું જ પાણી લેશું. પ્લાસ્ટિકની ડોલ અથવા તો ટબમાં તમે બનાવશો તો તેનું રિઝલ્ટ વધારે સારું આવે છે. તો પાણી એડ કર્યા પછી બસ આપણે તેમાંથી અડધું લિક્વિડ તેમાં એડ કરી દેશું અને આ રીતે લિક્વિડ એડ કર્યા પછી તમે હલાવી પણ શકો છો. પાણી સાથે લિક્વિડને હલાવ્યા પછી પાવડર એડ કરી શકો છો અને આ રીતે ડાયરેક્ટ પાવડર એડ કરવો હોય તો પાવડર ડાયરેક્ટ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે અડધો પાવડર તેમાં એડ કરી દેશું અને હવે લાકડી વડે અથવા તો વેલણની મદદથી આ રીતે તેને હલાવી લેશું. પાવડર જ્યાં સુધી સારી રીતે મિક્સ ન થઈ જાય લિક્વિડ સાથે ત્યાં સુધી આપણે હલાવવાનું હોય છે. 1 થી 2 મિનિટમાં જ અહીંયા આપણું લિક્વિડ રેડી થઈ જાય છે. બસ હવે આ લિક્વિડને તમે ઘરમાં રહેલી કોઈપણ પ્લાસ્ટિકની બોટલમાં ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આ નોર્મલ લિક્વિડ આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે માર્કેટમાં મોંઘા બ્રાન્ડના જે લિક્વિડ મળે છે તે લિક્વિડ બનાવવા માટે અહીંયા આપણે આ લિક્વિડનો ઉપયોગ કરીશું. તો બસ હવે કોઈપણ મોટા વાસણમાં આપણે આ લિક્વિડ લઈ લેશું અને બસ તેમાં રેડી કરેલું લીંબુના રસવાળું પિત્તાંબરીવાળું લિક્વિડ છે તે તેમાં એડ કરી દેશું અને તેને સારી રીતે હલાવી લેશું. એકવાર આ રીતે સારી રીતે હલાવી લેશો એટલે આપણું લિક્વિડ બનીને રેડી થઈ ગયું છે. બસ તેમાં 1 ચમચી જેટલું અહીંયા આપણે વિનેગર એડ કરશું. તો ફ્રેન્ડ્સ, હવે આ લિક્વિડથી તમે વાસણ સાફ કરશો એટલે ફક્ત 1 ચમચીમાંથી બધા વાસણ તમારા સાફ થઈ જશે. ઢગલાબંધ વાસણ હશે તો પણ ફક્ત 1 ચમચીની જ જરૂર પડશે. 1 ચમચી લિક્વિડથી તો બધા વાસણ તમારા એકદમ ચમકીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે તમારા પાસે ઘરમાં કોઈ પણ રહેલી ખાલી બોટલ હોય તેમાં આ લિક્વિડને ભરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, નોર્મલ લિક્વિડ કરતાં આ લિક્વિડનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે અને તેને લાંબો સમય માટે તમે વાપરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ સસ્તું અને ચોખ્ખું ઘરે ડિશવોશિંગ લિક્વિડ તમે આ રીતે બનાવી શકો છો. તો ચાલો હવે તેનું રિઝલ્ટ પણ આપણે જોઈ લઈએ. ઢગલાબંધ વાસણ હશે તો પણ 1 ચમચી લિક્વિડથી તમારા વાસણ બધા સાફ થઈ જશે અને આ લિક્વિડ સિંક સાફ કરવા માટે તેમજ નળ સાફ કરવા માટે, વોશ બેસિન હોય તો તેને સાફ કરવા માટે પણ તમે આ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો. અને તો ચાલો હું તમને લાઈવ ડેમો બતાવું છું કે આ લિક્વિડનું કેટલું સરસ રિઝલ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, હું અત્યારે સિંકને સાફ કરી રહી છું. બસ આ રીતે એકવાર તમે હાથ ફેરવી દેશો એટલે એકદમ સરસ તે ચમકી જશે. પાણીથી તેને સાફ કરી લેશું તો સરસ આપણી સિંક છે એ ચમકવા લાગી છે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ લિક્વિડ ઉપયોગી. તો તમે પણ ઘરે જ આ રીતે લિક્વિડ બનાવી શકો છો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.